હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 ની અંદર આપણે નવી સ્વાધ્યાય પોથી આવેલી છે, જેમાં આપણે પાઠ નંબર જોવાના છીએ એક વાસ્તવિક સંખ્યાઓ। મિત્રો સ્વાધ્યાય પોથીના તમામ જે પાઠોનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે, જેની સંપૂર્ણ પ્રકારની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ચાલો શરૂ કરીએ। આપણે મિત્રો વિભાગ એ ની તરફ આવી છીએ। વિભાગ એ ની અંદર જોવા જઈએ, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પહેલું છે 15 અને 35 નો ગુસા। તો 15 અને 35 કયા ઘડિયામાં બંનેમાં આવે છે અને કઈ નાની સંખ્યા છે? તો થશે 5। તો મિત્રો આપણો જે છે ગુસા થશે 5। ત્યારબાદ બીજા નંબરે વિકલ્પ છે લસા 180 અને 40 છે, તો કેટલા થશે? તો 80 અને 180 અને 40 બંનેનો લસા મિત્રો થશે 360। ત્યારબાદ આગળ છે બે સંખ્યાઓનો ગુસા 7 છે અને તેમનો ગુણાકાર 168 છે, તો તેમનો લસા મિત્રો લસા 24 થશે। ત્યારબાદ આગળ વધીએ, પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 24 વડે વિભાજ્ય છે। 5 બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુસા, તો મિત્રો તેમનો ગુસા કાયમ 1 થશે। આપણું ઓપ્શન એ સાચું બનશે। ત્યારબાદ 6 છે જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસા, તો તેમના ગુણાકાર જેટલો થાય, તો ઓપ્શન એ આપણો સાચો બને છે PQR। ત્યારબાદ 7 જો બે ધન પૂર્ણાંકો P અને Q ને P બરાબર AB² અને Q બરાબર A ની 3 ઘાત 20 રૂપમાં દર્શાવી, જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંકો છે, લસા તો Q ની 3 ઘાત અને B ની B² થશે। ત્યારબાદ આગળ 8મા નંબરે છે 17, 23 અને 29 ના અવિભાજ્ય અવયવની રીતે ગુસા, તો 1 થશે, કારણ કે કોઈમાં કંઈ પણ સંખ્યા કોમન નથી તે માટે। 960 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે, તો કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર કરશો, તેનો ગુણાકાર કરશો તો 60 થઈ જશે। ત્યારબાદ છે પ્રશ્ન 10 છે અવયવ વૃક્ષ માટે x પ્લસ વાય, તો અવયવ વૃક્ષ માટે x પ્લસ વાય મિત્રો જે છે 55 થશે। ઓપ્શન સી આપણો સાચો બનશે। ત્યારબાદ 11 છે શૂન્યતર સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર, તો ઓપ્શન એ અસમય છે। ત્યારબાદ 12 આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા અસમય છે? તો વર્ગમૂળમાં 7 છે એ અસમય છે, કારણ કે તેનું વર્ગમૂળ નીકાળી શકાતું નથી। ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન 13 તરફ। 2 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 2 અને 1 3 અને 3 કોમન લઈ લઈએ, તો મિત્રો વર્ગમૂળમાં 3 આવશે, એટલે કે 3 વર્ગમૂળમાં 3 આપણો ઓપ્શન સી સાચો બનશે। ત્યારબાદ છે 14મા નંબરે ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી, તો 4 એ અસમય સંખ્યા નથી, કારણ કે 4 નું વર્ગમૂળ નીકળશે તો કેટલું થશે? 2 થશે, બાકી એક પણ ના વર્ગમૂળ નીકળશે નહીં। 15 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2, તો એ બે મિત્રો પૂર્ણાંક સંખ્યા છે। ઓપ્શન એ આપણો સાચો બન્યા છે। ત્યારબાદ આગળ છે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરવાની છે। લસા, તો 15 અને 35, તો મિત્રો લસા થશે 105। ત્યારબાદ બીજા નંબર છે ગુસા 15, 24 અને 40 કંઈ પણ કોમન નથી, ગુસા 1 થશે। 18 લસા 35 અને 42, તો 210 થશે। 19 બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, તો 2 વડે હંમેશા વિભાજ્ય છે। 20 બે સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુસા, તો ગુસા હંમેશા 1 થશે। પ્રશ્ન 3 છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તે બોક્સની અંદર લખવાનું રહેશે। 21 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસા 4 છે, સાચું। 23 અને 33 નો ગુસા 2 છે, ખોટું। બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ઇન્ટુ લસા a અને b બરાબર a ઇન્ટુ b, તો એ પણ સાચું બનશે। ત્યારબાદ લસા 10, 20 અને 30 નો 6000 થાય છે, ખોટું। આગળ છે તેમનો ગુસા મિત્રો 60 થશે। ત્યારબાદ છે 25 ગુસા 5 અને 15 નો 10 થશે, ખોટું। ત્યારબાદ 17 અને 23 નો ગુસા 1 છે, એ સાચું, કારણ કે એ બંને અવિભાજ્ય છે। ત્યારબાદ પાઈ એ સમય સંખ્યા છે, ખોટું। મિત્રો પાઈ એ અસમય છે, પરંતુ પાઈનું જે મૂલ્ય છે 3.14 અથવા તો 22/7 એ સમય થશે।
ત્યારબાદ આગળ છે વર્ગમૂળ 2 એ અસમ્ય સંખ્યા છે, સાચું. વર્ગમૂળમાં 81 એ અસમ્ય સંખ્યા છે, ખોટું, કારણ કે સમ્ય છે અને વર્ગમૂળ નીકળશે 9. આગળ 30 વર્ગમૂળમાં 9 પ્લસ 1 અસમ્ય સંખ્યા છે, ખોટું. 31 વર્ગમૂળમાં 4 પ્લસ વર્ગમૂળમાં 9 એ અસમ્ય સંખ્યા છે, તો એ પણ સાચું બનશે. સોરી, સમ્ય સંખ્યા છે તો સાચું બનશે. વર્ગમૂળમાં 3 એ સમ્ય સંખ્યા છે, ખોટું. ત્યારબાદ આગળ છે નીચેના પ્રશ્નોના એક વાક્ય અથવા શબ્દ કે અંકમાં મિત્રો જવાબ આપવાના છે. તો 33 છે, બે સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય, સાચું. બે અવિભાજ્ય સંખ્યાઓનો, ઓકે, સાચું છે, એટલે કે 1 થશે. 34 છે, 25 અને 52 નો ગુસા કેટલો થાય, તો એ પણ 1 થશે. 32 અને 48 નો ગુસા કેટલો થશે, તો 16 થશે. 16 32, 16 તરી 48, એટલે કે 16 આપણો જવાબ બનશે. 11 અને 33 નો લસા, તો 33 થશે. ત્યારબાદ 40 અને 45 નો લસા, તો 360 થશે. ત્યારબાદ મિત્રો વિભાગ બી તરફ વધીએ. નીચેના પ્રશ્નની ટૂંકમાં ગણતરી કરવાની છે. 40, 60 અને 80 નો ગુસા અને લસા શોધો. તો મિત્રો જોઈએ, 40, 60 અને 80 પહેલા લખી દઈશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે 2 દુ 4 દુ 8 25 40, 40 થયા. 2 દુ 4 તારી 12 25 60, 60 થઈ ગયા. 2 દુ 4 દુ 8 દુ 16 25 80, તો કે 80 થઈ ગયા. હવે 3 ની અંદર કોમન છે, તો કે 2 અને 2 ઉપરાંત 5, તો આપણો જે ગુસા છે એ 20 થશે. અને લસા શોધવા જઈએ તો તેની અંદર વધુમાં વધુ તો કે આપણને 240 મળશે. ત્યારબાદ 39 છે, અવયવ વૃક્ષની રીતે 8580 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો આપણે અવયવ વૃક્ષની રીતે પહેલા તો જોઈએ, આ રીતે થશે. 850 8580 છે, તેની અંદર તેના અડધા કરીશું, એટલે કે 2 વડે ભાગીશું તો 4290 થશે. તેને ફરી 2 વડે ભાગીશું 2145 થશે. તેને 3 વડે ભાગીશું તો 715 થશે. તેને 5 વડે ભાગીશું 143 થશે. અને 143 ને 11 અને 13 નો ગુણાકાર 143 થશે. તો તેવી રીતે જોવા જઈએ તો આપણને અહીં જે મળ્યો છે તો કે તેની અહીં લખી લેશું. આગળ હતા 8540, હવે 2 ડબલ વખત છે, 2 નો વર્ગ, 3 ના 3, 5, 11 અને 13, આ રીતે થશે. ત્યારબાદ 40, 21 અને 56 નો લસા અને ગુસા શોધો. તથા લસા ઇન્ટુ ગુસા ઇઝ ઇક્વલ બે સંખ્યાઓનો ગુણાકાર થાય તેમ ચકાસો. તો જોઈએ, પહેલું આ રીતે પહેલા તો સંપૂર્ણ સ્લાઇડ લઈશું. તો 21 56, તો આપણે પહેલા 21 નો લઈએ. તો મિત્રો 7 તારી 21, 7 ને 7 એકા 7 થશે. ત્યારબાદ આગળ અહીં છે 56, તો 28 દુ 56 થશે. 14 દુ 28 થશે. 7 દુ 14 અને 7 એકા 7. 21 ની અંદર અહીં આવશે, આપણે જોઈ શકીએ છીએ 3 અને 7. ત્યારબાદ અહીં જે આવ્યું છે તે અહીં લખી લેશું. તો બંને થઈ ગયા. આમનો ગુસા, તો કે ગુસા થશે 7. લસા, તો લસા થશે 168. હવે આપણને આ જે શરત આપી છે તેને આપણે જે છે ચકાસવાની છે. તો તેને ચકાસીએ તો કે સૌપ્રથમ લસા ઇન્ટુ ગુસા, તો ઇઝ ઇક્વલ 168 મળ્યો હતો, અહીં 7 છે, તો તેમનો ગુણાકાર થયો 1176. ત્યારબાદ બે સંખ્યાનો ગુણાકાર, તો એ બંનેનો સંખ્યાનો ગુણાકાર 21 અને અહીં 56 છે. 21 અને 56 નો પણ 1176 થશે. તો આમ લસા ઇન્ટુ ગુસા ઇઝ ઇક્વલ બે સંખ્યાઓનો ગુણાકાર, એ આપણું સાચું બને છે. પ્રશ્ન 41 છે, જો ગુસા 65 અને 115 બરાબર 5 આપેલ હોય તો લસા 65 અને 115 શોધવાનું થશે. તો સૌપ્રથમ મિત્રો જોઈએ, અહીં ગુસા, તો પહેલા તો 65 અને 115 ઇન્ટુ લસા 65 અને 115 છે. 65 ગુણ્યા લસા, તો 65 ગુણ્યા 115 બરાબર આપણને એ પ્રમાણે લખીશું. ત્યારબાદ લસા બરાબર અહીં 65 115 ભાગ્યા અહીં 5 લઈ લેશું ભાગાકારની અંદર. તો 13 ગુણ્યા 5 કરીશું તો 65 થશે. અને 13 ગુણ્યા 115 અહીં આપણે કરીશું તો આપણને અહીં જે છે આ રીતે જવાબ મળશે. અને ત્યારબાદ લસા છે, તો એ પણ એ રીતે મિત્રો સેમ ટુ સેમ થશે. 65 ગુણ્યા 115 કરશું તો 1495 આન્સર મળશે. ત્યારબાદ છે 42, અવિભાજ્ય અવયવીકરણની રીતે 24, 36 અને 60 નો ગુસા શોધવાનો છે.
24 નો પહેલો શોધીએ તો 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. તો અહીં 2 3 વખત છે અને 3 એક વખત. ત્યારબાદ 36, 18 દુ 36, 9 દુ 18, 1 તરી 3 અને 3 એકા 3. આ રીતે કરીશું તો 36 તો 2 2 વખત અને 3 2 વખત. ત્યારબાદ 60, 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15 અને 1 પંચું 5. તો 2 2 વખત છે. ત્યારબાદ 3 અને 5 આ રીતે લખીશું. તો તેમનો ગુસા જોવા જઈએ તો કે મિત્રો 12 મળશે. આગળ છે પ્રશ્ન 43. નીચેના અવયવ વૃક્ષ પરથી A, B અને C ની કિંમત શોધો. તો એ આપણને મિત્રો ડાયરેક્ટલી જોઈએ તો A મળશે 3825, B મળશે 3, C મળશે 5 અને D મળશે 17. પ્રશ્ન નંબર 44 છે જેની અંદર પૂછ્યું છે સાબિત કરો વર્ગમૂળ 7 અસમય છે. તો આપણે મિત્રો અહીં સારી રીતે તેની સંપૂર્ણ સરસ મજાની સમજૂતી આપેલી છે. તમે વિડીયોને સ્ટોપ કરી ત્યાંથી લખી લેશો. તેવી જ રીતે પ્રશ્ન 45 છે સાબિત કરો કે 2 વર્ગમૂળમાં 3 અસમય છે. એને પણ સાબિતી મિત્રો આપવાની થશે. તો તેનું પણ સરસ મજાનું સોલ્યુશન આપેલું છે. વિડીયોને એવું હોય તો સ્ટોપ કરી લખી લેશો. ત્યારબાદ પ્રશ્ન 46 સાબિત કરો કે 3 પ્લસ વર્ગમૂળ 5 અસમય છે. તો એનો જવાબ પણ આ રીતે થશે. ત્યારબાદ પ્રશ્ન 47 સાબિત કરો કે 1 ભાગ્યા વર્ગમૂળ 3 અસમય છે. તો બંને જે છે બાજુઓને આપણે ઉલટી કરીએ તો કે 1 ને ના ગણીએ તો ડાયરેક્ટલી વર્ગમૂળ 3 મળશે, જેને આપણે PQ સ્વરૂપમાં દર્શાવ્યા કહેવાય. અહીં PQ એક સમય સંખ્યા છે કારણ કે P અને Q બંને પૂર્ણાંક છે. તેવી જ રીતે આપણને ખબર છે જેથી વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા મળે છે. મિત્રો હવે આગળના પાઠનું અને અન્ય વિષયના જે સોલ્યુશન છે એનું તમામ પ્રકારની જે લિંક છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે. તે ઉપરાંત તમારા અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પણ લખવાના બાકી હોય તો એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે.